Hello and welcome you all students to my channel જ્ઞાન જ્યોત ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ 22-23 માટે જે ઇવેલ્યુએશન બેઝડ ક્વેશ્ચન બેંક આધારિત એકમ કસોટીનું જે આયોજન શાળાને સોંપવામાં આવ્યું છે તે અંતર્ગત આપણે સેક્શન એ ના ટ્રુ એન્ડ ફોલ્સ અને નિયરેસ્ટ મિનિંગનો અભ્યાસ કર્યો છે. ધોરણ 11 અને 12 માટે આપણને ખબર છે એ પ્રમાણે ઇંગ્લિશ લેંગ્વેજ ફંક્શન એટલે કે ગ્રામરનો આ ટોપિક બંને માટે સેમ છે. એટલે આપણે બંને પ્રશ્નોને ભેગા કરીને વિદ્યાર્થીઓના હિત માટે અહીંયા એટેચ કરીને તમને લાભ મળે એટલે બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આ એક વિડીયોમાં કર્યું છે. એટલે કે 11 અને 12ના એકમ કસોટીના જે પણ લેંગ્વેજ ફંક્શનના ક્વેશ્ચન પૂછાયા છે એને આપણે અહીંયા ભેગા કર્યા છે, કમ્બાઈન કર્યા છે. તો આપણે એનો આખો વિડીયો જોઈશું, સંપૂર્ણ વિડીયો જોઈશું અને પૂરતો લાભ લઈશું ધોરણ 11 અને 12 બંને ધોરણના વિદ્યાર્થીઓ. તો શરૂઆત કરીશું ધોરણ 12ના ઇંગ્લિશ લેંગ્વેજ ફંક્શનનો જે પ્રશ્ન છે એનાથી. સ્ટાન્ડર્ડ લેવલ ઇંગ્લિશ લેંગ્વેજ ફંક્શન્સ છે. અહીંયા ખાસ આપણે યાદ રાખીશું, અહીંયા આપણને બ્રેકેટમાં જે પણ લેંગ્વેજ ફંક્શનના નામ આપ્યા છે એ આપણને બિલકુલ એના જે લેંગ્વેજ એલિમેન્ટ્સ છે અથવા એ કયા સંદર્ભમાં એટલે કે કન્ટેક્સ્ટમાં યુઝ થાય છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. આ માટે મેં લેંગ્વેજ ફંક્શનના ઘણા વિડીયો યુટ્યુબ પર મૂકેલા જ છે. તમે એનો અભ્યાસ કરી શકો છો જેથી તમને એકદમ સચોટતા આવશે, તમને આઈડિયા આવી જશે કે આમાં કયું લેંગ્વેજ ફંક્શન છે, કયા એલિમેન્ટ છે અને તમારા જવાબમાં 100% જેને આપણે કહીએ ને એકદમ ખાતરી હશે તમને કે આ મારો જવાબ બિલકુલ સાચો છે. તો જોઈએ જવાબ પણ જોઈશું, લેંગ્વેજ એલિમેન્ટને પણ સમજીશું. તો પ્રથમ છે વાક્ય વી યુઝડ ટુ પાર્ટિસિપેટ ઇન ધ એન્યુઅલ ફંક્શન. યુઝડ ટુ નો મતલબ છે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. કોઈ ભૂતકાળની ટેવ તમારી હોય તો એના માટે આપણે વાપરીશું શબ્દ યુઝડ ટુ, એટલે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ લેંગ્વેજ ફંક્શન છે. ત્યારબાદ આગળ વધીશું. નંબર 2 છે ધો વી પ્લેડ વેલ. અમે સારું રમ્યા છતાં પણ. યાદ રાખીશું ધોનો મતલબ થાય છે તેમ છતાં પણ, મીન્સ કે કોન્ટ્રાસ્ટ બતાવે છે, વિરોધ બતાવે છે. મહેનત કર્યા પછી પણ નપાસ થાય તો એને કહેવાય વિરોધ. તો ધો, ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાઉએવર તમને ખબર છે લેંગ્વેજ એલિમેન્ટ મારા વિડીયો પર પણ ઉપલબ્ધ છે, ગુજરાતી સાથે સમજાયેલું છે. તો ધો વી પ્લેડ વેલ વી કુડન્ટ વિન ધ મેચ. વિરોધ બતાવે છે, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, વિરોધ બતાવે છે, કોન્ટ્રાસ્ટ છે. આગળ વધીશું. 3 નંબરનું લેંગ્વેજ ફંક્શન વાક્ય જે છે ધ સમ વોઝ સો ડિફિકલ્ટ ધેટ. કોઈ કામ, કોઈ વસ્તુ, કોઈ ક્રિયા એવી છે જેનાથી આ કામ ન કરી શકાયું. જેમ કે અહીંયા છે જે પણ દાખલો છે એ ખૂબ જ મુશ્કેલ છે જેથી સોલ્વ કરી શકાયો નહીં. પરિણામ દર્શાવે છે, રિઝલ્ટ, એક્સપ્રેસિંગ રિઝલ્ટ અને લેંગ્વેજ એલિમેન્ટ પણ આપેલા છે સો ધેટ. આગળ વધીશું. 4 નંબર લતા ઇઝ ટુ ઓલ્ડ ટુ સિંગ અ સોંગ ઇન લાઈવ પરફોર્મન્સ. બરાબર, ખૂબ જ ઉંમરલાયક થઈ ગઈ છે બેન જેથી એ લાઈવ પરફોર્મન્સમાં ગીત ગાઈ શકશે નહીં. ટુ છે રિઝલ્ટ બતાવે છે. બરાબર, આપણને જ્યારે લેંગ્વેજ એલિમેન્ટ આઈડિયા હોય તો લગભગ આમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ટુ ભલે વાક્યનું કદાચ ગુજરાતી પણ નહીં ફાવે પણ લેંગ્વેજ એલિમેન્ટ જો તમને આવડતા હશે, યાદ હશે તો શોઈંગ રિઝલ્ટ, એક્સપ્રેસિંગ રિઝલ્ટ આ વાક્યમાં લેંગ્વેજ ફંક્શન છે. 5 નંબર જોઈએ. માય બ્રધર યુઝડ ટુ. પહેલા વાક્ય જેવું છે, યુઝ ટુ એટલે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ અથવા હેબિચ્યુઅલ પાસ્ટ. માય બ્રધર યુઝડ ટુ ગેટ અપ અર્લી ડ્યુરિંગ એક્ઝામ ટાઈમ. હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. યુઝ ટુ એકમાત્ર છે એટલે સરળતાથી હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ તો યાદ રહી જ જશે. 6 નંબરની વાત કરીએ. ઇન્સ્પાઇટ ઓફ એટલે ના હોવા છતાં પણ, એટલે કોન્ટ્રાસ્ટ. ના હોવા છતાં પણ કોન્ટ્રાસ્ટ. આ રીતે જો આપણે યાદ રાખીશું ધો, ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ વાળું મેં આગળ પણ કીધું. ઇન્સ્પાઇટ ઓફ માય વોર્નિંગ, મારી વોર્નિંગ છતાં પણ હી જમ્પડ ઇન્ટુ રિવર. બરાબર, એ નદીમાં કૂદી પડ્યો તો વિરોધ દર્શાવે છે. પણ વોર્નિંગ આપ્યા પછી પણ એટલે આમ કર્યા છતાં પણ એને કહીશું કોન્ટ્રાસ્ટ. હાઉ ઇઝીલી વી વોન ધ મેચ. ચિહ્ન દેખાય છે, સિમ્પલ સેન્ટેન્સ છે, ક્વેશ્ચન છે ના, ઉદ્ગાર ચિહ્ન છે. એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ આપણને દેખાય એટલે કંઈ વાંધો નહીં. હાઉ પણ અહીંયા આપ્યું છે, પાછળ ઉદ્ગાર ચિહ્ન છે, પ્રશ્ન નથી. ખાસ બંને શબ્દોને મેં હાઇલાઇટ કર્યા છે એટલે અહીંયા બતાવી રહ્યા છે કે આ ઉદ્ગાર વાક્ય છે, એક્સક્લેમેશનનું વાક્ય છે. 8 નંબર જોઈએ. રામુ પ્લેઝ ક્રિકેટ એઝ ઇફ હી વેર વિરાટ કોહલી. એઝ ઇફ હી વેર, મેકિંગ સપોઝિશન ઓફ એન એક્શન. કોઈ ધારણા કરે છે, કોઈ એક વ્યક્તિ કોઈ અન્યની જેમ જાણે કે, એઝ ઇફ એટલે જાણે કે કામ કરે છે, ઉત્પ્રેક્ષ અલંકાર. એઝ ઇફ પછી હી, સી, ઇટ ગમે તે હોય, વેર
આ એટલા માટે યાદ રાખવાનું છે, પછી તરત વેર આવશે, કારણ કે જ્યારે આપણે ઓપ્શન MCQ સિલેક્ટ કરવાના હોય ત્યારે વાક્ય રચના જે હોય એ ખોટી પણ હોઈ શકે છે. રિસ્પોન્સમાં ખાસ આ ધ્યાન રાખીશું, એટલે અત્યારે આપણે શીખી લઈશું કે એઝ ઇફ પછી હી વેર આવે. ક્વેશ્ચન નંબર 9, વી ગો ટુ સ્કૂલ વિથ અ વ્યૂ ટુ. આપણે શાળાએ જઈએ છીએ, બરાબર. શા માટે જઈએ? વિથ અ વ્યૂ ટુ ગેટિંગ. આ ઈએનજી પણ ખાસ યાદ રાખીશું. વિથ અ વ્યૂ ટુ પછી જે ક્રિયા પછી એમાં ઈએનજી આવે. ગુડ એજ્યુકેશન. શાળાએ શા માટે જઈએ છીએ? તો આપણો ધ્યેય છે, હેતુ છે, એને કહીશું આપણે ઇંગ્લિશમાં પર્પઝ. વિથ અ વ્યૂ ટુ, શાળાએ અમે શા માટે જઈએ છીએ? તો વી ગો ટુ સ્કૂલ વિથ અ વ્યૂ ટુ ગેટિંગ ગુડ એજ્યુકેશન. આઈએનજી આવશે વિથ અ વ્યૂ ટુ સાથે, ખાસ રિસ્પોન્સમાં કામમાં આવશે. આગળ વધીશું. ધ ટીચર સ્કોલ્ડેડ ઠપકો આપ્યો હિમ બિકોઝ હી વોઝ ડિસઓબિડિયન્ટ. બરાબર છે. શા માટે ટીચરે ઠપકો આપ્યો ભાઈ? કારણ શું છે? રીઝન શું છે? કારણ બતાવે છે કે ડિસઓબિડિયન્ટ છે, એટલે કે ગેરશિસ્ત કરે છે અથવા માનતો નથી, ડિસઓબિડિયન્ટ છે, તો એને ઠપકો આપ્યો છે. કારણ બતાવ્યું છે. બીકોઝ પણ શબ્દ આપણને દેખાઈ રહ્યો છે. 11 નંબર જોઈએ શું કહે છે? આઈ એમ સો ઇન્ટેલિજન્ટ. હું એટલો હોશિયાર છું. ધેટ પરિણામ બતાવે છે. સો ધેટ આઈ કેન સોલ્વ એની સમ. હું કોઈ પણ દાખલો ગણી શકું છું. રિઝલ્ટ બતાવે છે. પરિણામ બતાવે છે. એક્સપ્રેસિંગ રિઝલ્ટ, શોઈંગ રિઝલ્ટ. ખાસ રિઝલ્ટ યાદ રાખવાનું, પછી એક્સપ્રેસિંગ હોય કે શોઈંગ હોય. 12 નંબર ધો છતાં પણ, ના હોવા છતાં પણ. કોન્ટ્રાસ્ટ બતાવે છે. ધો ધ વેધર વોઝ બેડ વી વેન્ટ આઉટસાઇડ. કોન્ટ્રાસ્ટ બતાવે છે, વિરોધ દર્શાવે છે. આગળ વધીએ. 13 નંબર માયા સિંગ્સ સોંગ્સ. બરાબર, માયા ગીત ગાય છે. જાણે કે એઝ ઇફ શી વેર ગ્રેટ સિંગર. જાણે કે એ કોઈ મહાન ગાયક હોય એમ ગીત ગાય છે. એઝ ઇફ પછી કે શી કે ઇટ પછી તરત વેર છે. ધે પણ હોય તો પણ વેર આવશે. અહીંયા જોઈ રહ્યા છે એઝ ઇફ એટલે કે મેકિંગ સપોઝિશન અથવા સપોઝિશનનું વાક્ય છે. ફરી એકવાર, ઇન્સ્પાઇટ ઓફ, ના હોવા છતાં પણ, ધો વાળું છે, કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. શું વાક્ય છે? ઇન્સ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ. બરાબર, ખૂબ જ મહેનત કરવા છતાં પણ એ ડીડન્ટ ગેટ ગુડ રિઝલ્ટ. એને સારું પરિણામ મળ્યું નહીં. વિરોધ દર્શાવે છે. કોન્ટ્રાસ્ટ ઇન્સ્પાઇટ ઓફ, ના હોવા છતાં પણ. 15 નંબર હુર્રા એક્સક્લેમેશન ચિહ્ન દેખાઈ જ રહ્યું છે. આઈ હેવ ગોટ ધ ફર્સ્ટ રેન્ક. બરાબર, ખૂબ જ ખુશ થઈ ગયા છે. એક્સક્લેમેશન. ધોરણ 12 પછી આપણે ધોરણ 11ના પણ ઇંગ્લિશ લેંગ્વેજ ફંક્શનનો અભ્યાસ કરીશું અને તમામ વિદ્યાર્થીઓ એકબીજાને શેર કરીશું, જેથી તમામ વિદ્યાર્થીઓનો લાભ મળે અને આવનાર દરેક એક્ઝામમાં મહત્તમ ગુણ આપણે સૌ મેળવી શકીએ. કારણ કે સંગે શક્તિ કલો યુગે. સાથે મળીને હળી મળીને કામ કરીશું તો સૌને સારા માર્ક્સ મળશે. વાક્ય જોઈએ શું કહેશે? ઇફ એટલે શરત, કન્ડિશન. બરાબર, આપણને આ યાદ હોવું જોઈએ. ઇફ અનલેસ છે. હેડ અને પ્રોવાઇડેડ પણ વાક્યની શરૂઆતમાં આવી શકે છે. આનો મેં ઉલ્લેખ કર્યો છે, પણ અહીંયા આપણે ઇફ સરળ આપ્યું છે. ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ ગેટ સક્સેસ. જો તમે સખત મહેનત કરશો એટલે મહેનત કરવી પડશે તો સફળતા મળશે. કન્ડિશન બતાવે છે. માય સિસ્ટર યુઝડ, 12માં પણ આપણે જોયું. યુઝ ટુ એટલે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ અથવા હેબિચ્યુઅલ પાસ્ટ. શું કહે છે? માય સિસ્ટર યુઝ ટુ રીડ બુક્સ ઇન ધ લાઇબ્રેરી. મારી બહેન જે છે એ લાઇબ્રેરીમાં પુસ્તક વાંચવા ટેવાયેલી છે. યુઝ ટુ છે, ભૂતકાળની કોઈ ટેવ દર્શાવે છે. આગળ 3 નંબર છે. હી વોઝ લેટ. બરાબર છે, મોડા પડ્યા છે. ઇન ધ ક્લાસ બીકોઝ, કારણ દર્શાવે છે. હી મિસ્ડ ધ બસ. બરાબર, એ મિસ થઈ ગઈ, બસ ચૂકી ગયા, એટલે શું બતાવે છે ભાઈ? એ ક્લાસમાં મોડા પડ્યા. એક્સપ્રેસિંગ અથવા શોઈંગ રીઝન. ત્યારબાદ 4 નંબરમાં શું કહે જોઈએ? મોના ઇઝ ટોલર. કમ્પેરિંગ છે. મોના અને રીના વચ્ચેની તુલના છે. મોના ઇઝ ટોલર ધેન રીતા. બરાબર છે, રીટા. તો કમ્પેરિઝન, કમ્પેરિંગ આવો પણ ક્યારેક હોઈ શકે છે. કમ્પેરિંગ અથવા કમ્પેરિઝન. 5 નંબર જોઈએ શું કહે છે? વી વર્ક હાર્ડ સો ધેટ. બરાબર, પહેલામાં સો ધેટ જે શોઈંગ રિઝલ્ટમાં છે ને, એમાં સો પછી જગ્યા છે, યાદ રાખીશું. જે એટલા માટે કહું છું કારણ કે નોર્મલ 12ના વિદ્યાર્થીઓને ખબર પડે કે બંને વચ્ચે સ્પેસ છે સો ધેટમાં, અને અહીંયા પર્પઝમાં નથી. આનો મતલબ છે તેથી. બરાબર, આનો મતલબ છે તેથી. વી વર્ક હાર્ડ, અમે મહેનત કરીએ છીએ અથવા કરીશું, જે પણ છે. સો ધેટ વી કેન ગેટ ગુડ રિઝલ્ટ. બરાબર, અમે મહેનત કરીએ છીએ, અમને સારું પરિણામ મળી શકે. સો ધેટ પર્પઝ બતાવે. શા માટે મહેનત કરીએ છીએ ભાઈ? સારા પરિણામ માટે. પર્પઝ છે, હેતુ છે, ધ્યેય છે, ઉદ્દેશ છે. આગળ વધીએ. એક્સક્લેમેશન ચિહ્ન દેખાય એટલે બહુ ટેન્શન લેવાનું જ નહીં. ક્વેશ્ચન માર્ક્સ પણ દેખાશે કદાચ તમને, એને આપણે કહીશું ઇન્ક્વાયરી અથવા આસ્કિંગ ક્વેશ્ચન. આવા ઇઝી પણ લેંગ્વેજ ફંક્શન પૂછાઈ જાય છે. તો વોટ કહે છે? વોટ અ વન્ડરફુલ સીન ઇટ વોઝ. કેટલું અદ્ભુત દ્રશ્ય છે. એક્સક્લેમેશન બિલકુલ સરળ છે. ઉદ્ગાર. વી યુઝડ ટુ દેખાયું એટલે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ.
વી યુઝ ટુ પાર્ટિસિપેટ ઇન ધ ઇલોક્યુશન કોમ્પિટિશન. બરોબર છે, જે સ્પર્ધા છે શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધામાં અમે ભાગ લેવા ટેવાયેલા છે. યુઝડ ટુ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. હેબિચ્યુઅલ પાસ્ટ પણ કહી શકાય. 8 નંબર, જાહ્નવી વિલ બીકમ આઈધર આઈએએસ ઓર આઈપીએસ. આઈધર ઓર બેમાંથી ચોઇસ કરવાની છે, એને આપણે કહીશું વિકલ્પ છે. ઓલ્ટરનેટિવ ચોઇસ પણ કહી શકાય, પણ અહીંયા ચોઇસ આપ્યું છે ઉપર બ્રેકેટમાં, તો આપણે કહીશું એક્સપ્રેસિંગ ચોઇસ. આઈધર ઓર અથવા એમ કહી શકાય એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ. બેમાંથી એકનો વિકલ્પ પસંદ કરવાનો હોય તો આપણે કહીશું એક્સપ્રેસિંગ ચોઇસ અથવા એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ. 9 નંબર, ફરી સરળ વાક્ય. ઇફ એટલે જો એટલે શરત. ઇફ શી અટેન્ડ્સ ધ લેક્ચર શી વિલ અન્ડરસ્ટેન્ડ ધ ટોપિક. જો એ લેક્ચર અટેન્ડ કરે એટલે કે હાજર રહે એમાં, શી વિલ અન્ડરસ્ટેન્ડ ધ ટોપિક, એને ટોપિકની ખબર પડશે, સમજ પડશે. શું કહે છે? કન્ડિશન. બરાબર, ટોપિકની સમજ મેળવવી હોય તો ક્લાસમાં હાજર રહેવું પડશે. શરત બતાવે છે, કન્ડિશન બતાવે છે. 10 નંબરની વાત કરીએ. અનુજ વેન્ટ ટુ યુએસએ. અનુજ યુએસએ ગયો. શા માટે ગયો ભાઈ? વિથ અ વ્યૂ ટુ ગેટિંગ હાયર એજ્યુકેશન. ઉચ્ચ શિક્ષણ માટે ગયો છે ભાઈ. કોઈ કારણ માટે ગયો છે. વિથ અ વ્યૂ ટુ આપણું લેંગ્વેજ એલિમેન્ટ પણ છે, અને આઈએનજી પણ ખાસ યાદ રાખીશું, કારણ કે રિસ્પોન્સમાં એમસીક્યુ વખતે કદાચ આપણને આની જરૂર પડશે. પર્પઝ બતાવે છે, ધ્યેય બતાવે છે, વિથ અ વ્યૂ ટુ. 11 નંબરની વાત કરીશું. સિન્સ શી મિસ્ડ ધ લેક્ચર. બરોબર છે, એણે લેક્ચરને મિસ કરી દીધું, એટલે કે ચૂકી ગઈ. શી કુડન્ટ અન્ડરસ્ટેન્ડ ધ ટોપિક. બરોબર છે, એને ટોપિકને સમજી શકી નહીં. શા માટે ન સમજી શકી? તો કહેવાય કે કારણ કે અહીંયા કારણ આપ્યું છે કે એના માટે આપણે છે એક્સપ્રેસિંગ રીઝન. એક્સપ્રેસિંગ રીઝન ક્વેશ્ચન બેંકમાં કદાચ આનો ઉલ્લેખ નથી થયો. એક્સપ્રેસિંગ રીઝનનો પણ વાક્ય ચોક્કસ એનું જ છે, એટલે આપણે યાદ રાખીશું. સિન્સ શી મિસ્ડ ધ લેક્ચર શી કુડન્ટ અન્ડરસ્ટેન્ડ ધ ટોપિક. એક્સપ્રેસિંગ રીઝન. ત્યારબાદ ફરી એકવાર સરળ એક્સક્લેમેશન વાળું વાક્ય છે. હાઉ અને પાછળ ઉદ્ગાર ચિહ્ન. હાઉ હોરિફાઇંગ. કેટલું ભયાનક. એક્સક્લેમેશન. બિલકુલ સરળ છે. લેંગ્વેજ એલિમેન્ટ આપણને જો આવડતા હશે તો લેંગ્વેજ ફંક્શનમાં પૂરેપૂરા માર્ક્સ આપણે સૌ મેળવી શકીશું. આ માટે મારા અગાઉના વિડીયો પણ તમે જોઈ શકો છો અને જાત મહેનત પણ કરી શકો છો. લેંગ્વેજ એલિમેન્ટને વારંવાર રિપીટ કરો, એકબીજાને પૂછો, ક્લાસમાં એકબીજાને પૂછો, રિસેસ દરમિયાન પણ લેંગ્વેજ એલિમેન્ટ તૈયાર કરો, જેથી મહત્ત્વના માર્ક્સ તમને વધુમાં વધુ માર્ક્સ મળે. થેન્ક યુ. બેસ્ટ ઓફ લક ટુ ઓલ.